मतलब મને એમ લાગે કે ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગયો કે વૃદ્ધાશ્રમ છે કઈ ખબર નથી પડતી મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમનું જે નવું ભવ્યથી ભવ્ય અને જોરદાર જે વૃદ્ધાશ્રમનું બિલ્ડિંગ બની ગયું છે રાજકોટના જામનગર રોડ ઉપર હું ત્યાં આવ્યો હતો અને મને એક વસ્તુ દેખાણી ખાસ મેનેજમેન્ટમાંથી છે ને રૂહાનભાઈ આપણી સાથે જ આપણે એમને પૂછીએ તો રૂહાનભાઈ આ બધું છે આ શું છે મતલબ મને એમ લાગે કે ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગયો કે વૃદ્ધાશ્રમ છે કઈ ખબર નથી પડતી આ સાહેબ આપણે એક નવી વસ્તુ લાવ્યા છીએ આ વસ્તુ જે છે સ્ટીમની કહેવાય આપણે આને દેશી ભાષામાં ઓકે ચીમની જી આમાં આપણે આ બાયોકોલ કરીને આવે છે આ જે ખેતરમાં જે ડૂચો હોય આ તેનો યુઝ કરીને આ વસ્તુ બનતી હોય છે આમાં નાખીને આને ખાલી આગ દેવાની રહે છે આપણે અને ધીમે ધીમે ટેમ્પરેચર મેન્ટેન થઈને અને ગેસ બંને બધું આમાંથી જ ચાલે છે પ્લસ આમાં હોટ વોટર થઈ જાય છે આપણે આને કુલ કરવું હોય ત્યારે આ પાણી આપણે છોડીએ આમાંથી વાલમાંથી એટલે આ પાણી આમાંથી ગરમ થઈ જાય છે એ પાણી આપણે નાવા ધોવામાં યુઝમાં લઈ શકીએ છીએ ઓકે એટલે આપણે બધા વડીલો જે હશે ગરમ પાણીની જ્યાં પણ જરૂરિયાત પડે તો આ પાણી વપરાતું હોય છે અને આ મેઇન આ બધું પછી રસોઈ બનાવવા માટે એના માટે સ્ટીમનો ઉપયોગ શું થતો હોય આપણે જનરલી રોટી બનાવવી હોય શાક બનાવવું હોય વઘાર કરવો હોય તો બધામાં આમાંથી જ એ થઈ જાય છે ઓકે એટલે આખો ઓટોમેટિક અને એડવાન્સ અત્યાધુનિક વસ્તુ આપણે બધી લગાવેલી છે જી આમાં આપણે ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ બધી સુવિધા આમાં આપણને મળી જાય છે પ્લસ આનાથી પ્રદૂષણ પણ નહીવત જેવું થાય છે મિત્રો તમે જોયું મતલબ ટેકનોલોજી તમે જોવો આપણા વૃદ્ધાશ્રમમાં કયા લેવલની ટેકનોલોજીનો યુઝ થયો છે સદભાવના વૃદ્ધાશ્રમ કે જેનું હંમેશાથી એક જ સૂત્ર રહ્યું છે કે અમારે માવતર જોઈએ છે હું તમને કહું કે તમને આ જો વિડીયો સારો લાગ્યો હોય ને તો ફોલોનું જે બટન દેખાય છે ને ફોલો ઉપર ક્લિક કરીને પેજને ફોલો કરી લો તમે આ પેજને ફોલો કરશો આપણો વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપના બધા લોકો સાથે શેર કરશો ને તો કદાચ કોઈક એવા વડીલ સુધી આ વિડીયો પહોંચશે કે જેને છે ને રિયલમાં આ વસ્તુની જરૂરિયાત છે તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે અને ખાસ સદભાવનાના બધા કાર્યને પણ વેગ મળશે